પલ પછી જીવનમાં કઈ ઘટના બને, આ જીવનનું, આ સૃષ્ટિનું પરમ રહસ્ય છે. આજનો ઉગતો સૂર્ય દેખો, કાલનો દેખે ન દેખે, ન જાણ્યું જાનકીના નાથે. હે ભલા માણા. અને આપણે તો કેટલું વિચારીએ, કેટલું વિચારીએ છીએ. તેથી શંકરે સ્વીકાર મૃત્યુ સંબંધી વસ્તુનો સ્વીકાર કર્યો છે. શમશાનની ભસ્મ તમે જુઓ તો ખરા. અને એક વાત સત્ય કહું, બધી જ વાતો સત્ય હોય, પણ એક વાત વધારે સત્ય કહું કે આ ધરતી પર મૃત્યુ સત્ય છે. મૃત્યુના ખપરમાંથી કોઈ બચી શકે? એક માણસ તો ઊંચી આંગળી કરો કે હું મૃત્યુના ખપ્પરમાંથી બહાર છું. એક માણસ તો દેખાડો એવો કે મૃત્યુના ખપ્પરમાંથી જે માણસ બહાર હોય. 5 પાંડવો છઠ્ઠા નારણ તારા ખપ્પરની બહાર એ હતા. બાકી દુનિયા ખપ્પરમાં હોમાયેલી, મૃત્યુના ખપ્પરમાં છે. મૃત્યુના. તેથી શંકર ખોપડીઓનો હાર પહેરે છે. શંકર ખપ્પર રાખે છે. સાધુ સંતો ખપ્પર રાખે. મૃત્યુના ખપ્પરમાં ઉછરેલી આ દુનિયા ક્યારે મૃત્યુના મુખમાં આહુતિ અપાઈ જાય એની આ દુનિયામાં કોઈને ખબર નથી ભલા માણા. તેથી માણસે એક પલ જીવવું જોઈએ. મરો ત્યાં સુધી જીવો. ગુણશાનું પુસ્તક છે, મરો ત્યાં સુધી જીવો. પ્રભુના લાડક વાયા કેવી રીતે જીવન જીવે છે. મૃત્યુ સત્ય છે ભાઈ. અને મૃત્યુ પૃથ્વીનું વરદાન છે. આ ધરતીનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ મોટામાં મોટું વરદાન હોય પૃથ્વી માટે તો મૃત્યુ છે. થોડી વાર માટે કલ્પના કરો, થોડી વાર માટે ચિંતન કરો. વિચાર કરવાની સ્વતંત્રતા પરમાત્માએ ભેટમાં આપી છે. થોડું ચિંતન કરો. આ ધરતી પર મૃત્યુ ન હોય તો જેટલા માણસો જન્મે એટલા જીવે તો આ મંડપ કેવડો બનાવવો પડે. આ રાણસીકી ગામ કુંડલા સુધી પોગી ગયું હોય આટલું. કારણ કે જેટલા જન્મે એટલા જીવે, જન્મે એટલા જીવે. કેટલા માણસો હોય. જન્મે એટલા જીવે પણ નહીં. અહીં તો મૃત્યુ સત્ય છે ભાઈ. અને મૃત્યુનો દેવ કોણ છે? મારો શંકર. થોડી વાર માટે કલ્પના કરો, મૃત્યુ ન હોય તો આપણા બાપા જીવતા હોય, એમના 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 બાપા જીવતા હોય, એના પણ બાપા જીવતા હોય, એના પણ બાપા જીવતા હોય. આ એક બાપાને કોઈ સાચવતું નથી. આટલા બધા બાપાઓને ખટારા ભરીને ક્યાં નાખવા? તમે વિચાર કરો. આટલા બધા બાપાઓનો ધડો કરે કોણ? ક્યાં હાચવવા આટલા બધા બાપાઓને? આ એક બાપો વારા કરે 3 મહિના આના ભેગા, 3 મહિના આના ભેગા, 3 મહિના આના ભેગા, બાપાના વારા કરે છે. હમણાં બાપા તમારો નાના દીકરાને ઘરે વારો છે, હવે તમારો મોટા દીકરાને ઘરે વારો. જો તો ખરા બાપાના વારા કરે. કારણ કે બાપાએ દીકરાનો વારો નથી પાડ્યો. દીકરાનો વારો. મૃત્યુ સત્ય છે. તેથી ક્યારેક ચિંતન કરીએ કે મારી આજ કેવી, મારો કાલ કેવું, મારું આવતું વર્ષ કેવું. ધીમે ધીમે સૂર્ય અસ્ત થશે, મારી આંખો બંધ થઈ જશે. અને આંખો બંધ થયા પછી મારા માટે કેવી સૃષ્ટિ હોય. કમલોદ કહે છે એ આદિશિવ, એ આદ્ય શક્તિ, હું કોણ છું? તેથી જીવનમાં ભગવાનને જાણવાનો બહુ મથામણ ન કરો. પોતાને જાતને જાણવાનો પ્રયાસ કરો. તમને જો યાદ હોય તો એક જૂનું ભજન છે. ભગવાનને ઓળખવાની વાત નથી. આમાં ઘણા બધા વડીલોના ભજન મુખપાઠ હોય. બહુ સુંદર પંક્તિઓ છે. થોડી પંક્તિ ગાઓ. એવા આત્માને ઓળખ્યા વિના રે ભગવાન નહીં તો અહીંયા ભગવાનને ઓળખવાની વાત કરી. અહીંયા ભગવાનને ઓળખવાની વાત આવી. કોને ઓળખવાની વાત આવી? ખુદને, આત્માને. આવો સાથે ગાઈએ, આપણે લલકારીએ. રોંઢો થયો છે. એવા આત્માને ઓળખ્યા વિના રે ભગવાન નહીં તો
બોલ્યા દીના રે એ લખ 84 નહીં તો આ બ્રહ્મણા એટલે શું? બ્રહ્મણા એટલે શું? બ્રહ્મણા એટલે જે આપણું નથી અને જે આપણું માની બેઠા છે આને કહેવાય બ્રહ્મણા. આ ખેતર આજે આમનું છે, પેલા કોઈનું તો હશે ને, એના પેલા કોઈનું હોય. હવે આવતા સમયમાં કદાચ કોઈનું ન થાય એવો આપણે સંકલ્પ કરીએ, આમનું જ રહે, પણ આ તો માલિકો બદલતા રહે છે. આ બ્રહ્મણા, આ દીકરો મારો છે બ્રહ્મણા. દીકરો કોઈ દી કોઈનો થયો નથી. એ દીકરો એના ઘરવાળાનો જ હોય, આપણો ન હોય. આપણો એક ભ્રમ છે કે દીકરો મારો, દીકરી મારી. કોનું કોણ છે? આ પત્ની મારી, આ પતિ મારો. બહેનોને પૂછ્યું કે તમે એવું માનો છો કે આ પતિ તમારો છે? બધી બહેનો ના પાડે. જો બધી બહેનો આમ આમ કહ્યું તો રોટલા કોણ તમને દે છે? એકદમ સહજતા તેમ ના પાડ દે. આપણે કે એવું તમે માનો પતિ તમારો? બહેનો કે નહીં. જે આપણું નથી ને એ આપણું માની બેઠા અને બ્રહ્મણા કહેવાય છે. આ સુંદર ભજન છે, કઈ સંદેશ આપનારું ભજન છે. એક એક પંક્તિમાં કોઈ ને કોઈ મરમ રહેલો છે. આવું બીજી પંક્તિ બોલી. એવી કોયલને કાઢે એ રંગે રૂપે એક જ છે. બહુ સરસ વાત. જો માણસ એના કપડાથી નહીં, એના સોના ચાંદીના આભૂષણોથી નહીં, એના સુંદર વાળ હોય તેનાથી નહીં, તેનું સુંદર રૂપ હોય એનાથી તેની ઓળખાણ નથી. માણસની ઓળખાણ કઈ? એની વાણી. એ માણસ કેવું બોલે છે, કેમ બોલે છે, કઈ રીતે બોલે છે. પૂજ્ય મહાત્મા ગાંધીએ કહ્યું ને, જે માણસ બોલે છે ને એના કુળની ઓળખાણ છે. આપણે જેવું બોલીએ છીએ ને એ આપણા કુળની ઓળખાણ છે. કોઈના માટે આપણે સારું સારું શુભ બોલતા હોઈએ, આપણા કુળની ઓળખાણ છે. અને જો કોઈના માટે નબળું બોલતા હોય આપણે, તો એ પણ આપણા કુળની ઓળખાણ છે. આપણી ઓળખાણ આપણો શબ્દ છે, આપણી ઓળખાણ આપણી વાણી છે. બાકી કોયલ અને કાગ એમાં ક્યાં કોઈ ફરક છે? પણ કોયલ બોલે તો કેટલો આનંદ આવે, પણ કાગડો બોલે તો પથ્થર લઈએ આપણે. તેથી મીઠી વાણી દુનિયાનું મોટું વશીકરણ છે. મધુર વાણી તમારા કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમારો મોટો મિત્ર છે. તમે પછી બિઝનેસ કરતા હો, ફેક્ટરી ચલાવતો, કોઈ પણ કાર્યમાં હો, પણ મધુર વાણી એ શ્રેષ્ઠ મિત્ર છે. અને મધુર વાણીમાં સત્ય ભળે એ શ્રેષ્ઠ પરમાત્માનું આરાધન છે. આવો સાથે બોલીએ. એવી કોયલને કાઢે વડીલોનો મુખપાઠ હોય, પછી આહારની વાત આવે છે. એ માણસની ઓળખાણ આહાર છે. હંસલો ને બગલો કઈ રીતે ઓળખાય? આહારથી. નુગરા ને સુગરા કઈ રીતે ઓળખાય? વ્યવહારથી. હે ને? આ બધી એક 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 પંક્તિ છે. પણ માર્મિક પંક્તિ જો હોય તો અંતિમ પંક્તિ છે. તો ભવના ફેરામાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? એકદમ અંતિમ પંક્તિ, છેલ્લી પંક્તિ. એવા ગુરુના
પરતાપે એ પાઈ મીરા ભાગે રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. ધન્ય વે સાધુ સંગતિ પ્રથમ ભગતિ સંતન કર સંગા. આ દુનિયાનો મોટા મોટો ભાગ્યવાન માણસ એને જ કહ્યો છે કોઈને આવા જાગૃત સાધુનું સાનિધ્ય મળ્યું છે. જાગૃત સાધુનું સાનિધ્ય મળ્યું છે એ આ ધરતીનો મોટો ભાગ્યવાન માણસ છે. ભાગ્યવાન માણસ છે. અમે શિવ મહાપણ કથા કહેવા જવાના છે. આપ સાવરકુંડલા પધારશો, હું પુષ્કર પધારીશ. પણ મારું મન એવું હતું કે હું ગુરુ પૂર્ણિમા નિર્દોષાનંદ સ્વામીના સાનિધ્યમાં ઉજવું, પણ હવે જીવ ભગવાનની કૃપા, જીવ પ્રભુની કૃપા. આ ભગવાનનું શ્રેષ્ઠ વરદાન કહેવાય છે. ધન્ય વે સાધુ સંગતિ. જે સાધુનું ચરણ શરણ સ્વીકારે છે બહુ ફેરો ટળે છે. એને જ્ઞાન થાય કે હું કોણ છું, હું કોણ છું. કમલોદ કહે હું કોણ છું. આદિ શિવ ને આદ્ય શક્તિ કહે છે નિરાકારમાંથી પ્રગટ થયેલા આદિ શિવ આદિ શક્તિ અમારા દ્વારા તમારું પ્રગટ થયું. તમારું પહેલું નામ કમલોદ, પરંતુ તમારું મૂળ નામ છે બ્રહ્મા. તમારું મૂળ નામ બ્રહ્મા છે. આપના દ્વારા જગતનું સર્જન થશે. અમે તમને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરીએ છીએ. અને આ કથાથી સૌ પરિચિત. બ્રહ્માજી જગતનું સર્જન કરે છે. દેવતાએ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, દાનવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, નભચર, સ્થળચર, જલચર, બધી સૃષ્ટિઓનો સર્જક એ બ્રહ્માજી છે. બ્રહ્માજી સુંદર સૃષ્ટિની રચના કરી, સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું. પણ સૃષ્ટિનું સર્જન આપમેળે પોતાની રીતે કાર્યરત નહીં થતા આ બ્રહ્માજી રુદન કર્યું. બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયેલો શિવ, જેને આપણે રુદ્ર કહીએ છીએ. રુદ્ર શબ્દનો અર્થ શું થાય? કોઈનું દુઃખ જોતા જેનું હૃદય રડી પડે અને રુદ્ર કહેવાય છે. મારા શંકરનું રૂપ કેવું? રૌદ્ર રૂપ. રૌદ્ર એટલે અતિ ભયાનક. પણ શંકરનું જીવન કેવું? રુદ્ર, અતિ કોમળ છે. મારો શંકર બહુ કોમળ છે. દેખાવમાં ભલે ભયાનક હોય, તમે જુઓ તો રૌદ્ર રૂપ છે, પણ શંકરનું મૂળ રૂપ છે રુદ્ર. તો પોતાના ભક્તોનું દુઃખ જોઈ એ દુઃખને દૂર કરે, એના જીવનમાં સુખરૂપી પ્રકાશ પાથરે. જેવી રીતે ગુરુ શબ્દનો અર્થ, એવી રીતે રુદ્ર શબ્દનો અર્થ. ગુરુ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય. એવી રીતે રુદ્ર દુઃખમાંથી સુખ તરફ ગતિ આપે. એ છે રુદ્ર. રુદ્ર, અતિરુદ્ર, મહારુદ્ર, અતિ મહારુદ્ર, અતિ કોટી મહારુદ્ર. રુદ્ર રુદ્રો, બહુ રુદ્રોની કથા છે. બ્રહ્મા આપ કહો. બ્રહ્મા કહે છે રુદ્રદેવ, સર્જન કાર્ય આપમેળે પોતાની રીતે કાર્યરત થાય એવી મને કોઈ વિદ્યા પ્રદાન કરો. રુદ્રદેવ કહે છે બ્રહ્મા આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્માજીએ દર્શન કર્યું છે. અર્ધનારીશ્વર રૂપનું દર્શન થયું છે. અર્ધાંગમાં સ્ત્રી છે, અર્ધાંગમાં પુરુષ છે. શિવનો એક અવતાર છે, જે અવતારનું નામ છે અર્ધનારીશ્વર અવતાર. અર્ધનારીશ્વર અવતાર. બ્રહ્મા કહે પ્રભુ આપ તો આધાંગમાં સ્ત્રી છો, અર્ધાંગમાં પુરુષ છો. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન
સૃષ્ટિનું કાર્ય સરળ બનાવવા માટે એક અંગમાંથી પુરુષ એક અંગમાંથી નારીનું સર્જન કરો. અને રુદ્રદેવના કહેવાથી બ્રહ્મા એક અંગમાંથી પુરુષ અને નારી મનુ અને શત્રુપા ની સૃષ્ટિનું નિર્માણ થાય છે. તેથી આપણે મનુ મહારાજની સર્જન, તેથી આપણે મનુષ્ય કહેવાય છે. મનુષ્ય શા માટે? મનુ મહારાજનું સર્જન. એથી મનુષ્ય. આદમી શા માટે? આદમનું સર્જન. ઇસ્લામ આદમી કહે ને, આદમી એ આદમનું સર્જન. મનુષ્ય મનુ મહારાજની સૃષ્ટિ. શત્રુપા મનની ઉપજ. માનવ મનની ઉપજ. મનના કેટલા રૂપ? શતરૂપ. એ છે માનવ, જે મનથી ઘડાયેલો, મનથી વીંટળાયેલો. નથી કહેતા મન હોય તો માળવે જવાય. જે કાંઈ છે એ મનની ઉપજ. જે કાંઈ મનના તરંગો. નથી કહેતા કે દુનિયાને જીતી શકાય, મનને જીતી શકાય. મન માંકડું છે, મન નવરું રહે એટલે આપણને ખાઈ જાય. મનને નવરું ન રખાય, મનને કોઈ જગ્યાએ વળગાડી દેવાય. પ્રભુમાં, માળામાં, ભજનમાં, કીર્તનમાં, સત્સંગમાં, કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રાખો મનને, તો જીવનમાં નિવૃત્તિ નહીં આવે. નિવૃત્તિ લઈ ગયો. બ્રહ્માએ સુંદર સૃષ્ટિની રચના કરી છે. રુદ્રદેવ કહે છે, બ્રહ્મા આપ દ્વારા જગતનું સર્જન થયું. તમે સૃષ્ટિના સર્જનના દેવ કહેવાય છે. તમે જે સર્જન કર્યું તેનું ભરણ પોષણ વિષ્ણુ કરે, તેથી વિષ્ણુ વિશંભર કહેવાય છે. હું જગતની રક્ષા કરીશ. હું રુદ્ર. આપણે ત્રિદેવતાઓ ભેગા મળી આપણે જગતને સંભાળી. તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, આ ત્રિદેવતાઓ જગતને સુંદર રીતે કાર્યરત કરે છે. બ્રહ્મા કોણ છે? રજોગુણ. વિષ્ણુ કોણ છે? સતોગુણ. શંકર કોણ? તમોગુણ. કારણ કે રક્ષા કરવાની છે ને. જેમાં તમોગુણની માત્રા અધિક હોય તે કોઈની રક્ષા કરી શકે છે. રજોગુણી માણસ કોઈની રક્ષા ન કરી શકે. સતોગુણી માણસ કોઈની રક્ષા ન કરી શકે. રક્ષા કરવા માટે તમોગુણની માત્રા જોઈએ. તેથી શંકર રક્ષક છે. મારા યુવાન ભાઈઓ બહેનો માટે એક વાત બહુ સમજવા જેવી, જીવનમાં વણવા જેવી, જેને પોતાના કાર્યક્ષેત્રમાં ડેવલપ થવું છે એના માટે ત્રણેય ગુણનો સમાન પ્રયોગ કરવો. રજોગુણ, સતોગુણ અને તમોગુણ. જો જીવનમાં રજોગુણની માત્રા વધી જાય તો શું થાય? ભોગ વિલાસમાં માણસ પડી જાય. જો સતોગુણની માત્રા વધી જાય તો હર કોઈ તેની સાથે બનાવટ કરી જાય. અને જો તમોગુણની માત્રા વધી જાય તો કદમ કદમ પર દુશ્મનો ખડા થઈ જાય. જ્યાં જરૂર પડે ત્યાં તમોગુણ, જ્યાં જરૂર પડે ત્યાં સતોગુણ, જ્યાં જરૂર પડે ત્યાં રજોગુણ. આ ત્રણેય ગુણની માત્રાની એક સમાનતા રહે એ માણસ કોઈ પણ ક્ષેત્રમાં ધીરે કરતો મેદાન મારી જાય. પણ થાય કેવું? આમાં આ ત્રણમાંથી એકની માત્રા વધી જાય છે. કાં તમોગુણની માત્રા વધી જાય અને કાં રજોગુણની માત્રા વધી જાય. એમાં માણસ પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ફળ બને છે. કાર્યક્ષેત્રમાં સફળ થવા માટે ત્રણેય ગુણોની માત્રા સરખી રહેવી જોઈએ. દાખલા તરીકે આ શરીરને તંદુરસ્ત રાખવા માટે વાત, પિત્ત અને કફ, આમાં જે આયુર્વેદ ભણેલા હોય, ડોક્ટર ક્ષેત્રમાં હોય, એમને પૂરેપૂરી જાણકારી હોય. પિત્તનો પ્રકોપ થાય તો પણ તંદુરસ્તી કથળે, વાતનો પ્રકોપ થાય તો પણ કફ કથળે. વાત, પિત્ત અને કફ ત્રણેયનું સમતોલન રહે એ માણસ તંદુરસ્ત હોય. આ શરીરને તંદુરસ્ત રાખવા માટે ત્રણેયનું સમતોલન રાખવું પડે છે. એકની પણ જો માત્રા વધી ઘટી તો આપણું આરોગ્ય ખોરવાઈ જાય છે. એ જ રીતે વ્યવહારમાં જેને આગળ વધવું છે તેના માટે રજોગુણ, સતોગુણ, તમોગુણની સમાન જેમ ટ્રેન બે પટરી ઉપર ખટાખટ જતી હોય એવી રીતે જીવન ચાલે. એવી રીતે કોઈ જગ્યાએ અવરોધ નહીં, વિરોધ નહીં, ધીરે આગળ વધી શકે છે માણસ. તો રુદ્રદેવ કહે છે, બ્રહ્મા આપ સર્જનના દેવ. વિષ્ણુ પોષણ કરે, વિશંભર. હું રક્ષા કરીશ, હું રક્ષક છું. તો જગતનો કારભાર કોણ કરે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જન, પોષણ અને રક્ષણ. આવો 1-2 મિનિટ માટે રાગ બાગેશ્વરી કરીએ. બહુ સુંદર રાગ છે, ગાવો ગમે, સાંભળવો ગમે એવો રાગ છે. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, સર્જક
બ્રહ્મા વિષ્ણુ સદાશિવદેવા બ્રહ્મા વિષ્ણુ સદાશિવદેવા સર્જક